નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. એસઆઈઆરની ફાઇનલ લિસ્ટનું સરવૈયું 68 લાખ મતદાર ખોટા. દાણી લીમડામાં સૌથી વધુ મતદાર કપાયા, સૌથી વધુ કાટલોડિયામાં ઉમેરાયા. ગુજરાત બજેટ 2026-2027 આજે ગુજરાતનું બજેટ નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત રજૂ કરશે. બજાર ખુલતા સોના ચાંદીનું કમબેક, કડાકા બાદ ફરી તેજી. ચાંદી ₹4000 તો સોનું ₹1400 મોંઘું થયું. ક્રિકેટ રસિયાઓને મોટો ઝટકો, હવે આઈપીએલમાં મેચની ટિકિટો મોંઘી થશે. 40% જીએસટી લાગુ કરાયો. બનાસકાંઠાના થરાદમાં ગમખ્વાર અકસ્માત, પૂર ઝડપે દોડતી કાર ઝાડ સાથે ભટકાતા 2 વ્યક્તિઓના મોત. કારમાંથી દારૂ પણ મળ્યો. અમેરિકાના દબાણમાં આવી ગયું ભારત. રશિયા પાસેથી થતી આયાતમાં એક ઝાટકે 40%નો ઘટાડો. અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશન, ડ્રગ્સ તસ્કરોની 3 નૌકા પર ભયાનક હુમલો, 11 માફિયાઓના થયા મોત. જમ્મુ કાશ્મીર અંગે મોટો નિર્ણય લેવાની તૈયારી, મોદી સરકારના મંત્રીએ મહત્વની અપડેટો આપી. ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય, સૌરાષ્ટ્ર જમીન સુધારા વિધેયક વિધાનસભામાં પસાર. ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ટ્રેડ ડીલ વિરુદ્ધ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકો માટે રક્ષા માગે તેવી ગુજરાતની જનતાની અપીલ. ડીસા પંથકમાં બટાકા ઉત્પાદન વધ્યું પણ ભાવ ઘટાડાથી ખેડૂતો ચિંતિત થયા. ઉત્પાદન બમ્પર છતાં બજારમાં મંદી. રાજ્યના ખેડૂતોના હિતોનું રક્ષણ કરનારું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર. હવે ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળવી જોઈએ તેવી માંગ. સુરેન્દ્રનગરમાં સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ પર પ્રાંત અધિકારીની રેડ. સિઝનની કાર્યવાહી કરતા ગરમાયું રાજકારણ. T20 વર્લ્ડ કપના વિવાદ વચ્ચે ભારતનો મોટો ઝટકો, વર્લ્ડ કપ ચેમ્પિયન ટ્રોફીની મેજબાની પર ખતરો. જાણીતા પીઢ અભિનેત્રી પ્રવીણા દેશપાંડેનું કેન્સરથી નિધન. સલમાનની સુપરહિટ ફિલ્મમાં પણ કર્યું હતું તેઓએ કામ. ટ્રમ્પ ઈરાનમાં તબાહી મચાવવા તૈયાર. વાતચીત વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં 50 ફાઇટર જેટ મોકલ્યા. અમેરિકામાં ગેરકાયદે રીતે ભારતીય નાગરિકની સગીરાનું યૌન શોષણ કરવાના આરોપમાં ધરપકડ થઈ. બાંગ્લાદેશના પીએમ બનતાજ રહેમાને યુનુસને આપ્યો ઝટકો. બંધારણ બદલવાનો પ્રસ્તાવ નકાર્યો. ગુજરાત બજેટ 2026-2027માં નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યું. લાખો કર્મચારીઓ માટે હોળી પહેલા જ આવી ગઈ દિવાળી. માર્ચમાં જ ડીએમાં વધારો કરી શકે છે સરકાર. રાહુલ ગાંધીની સજાવટ નિષ્ફળ. આસામના દિગ્ગજ કોંગ્રેસ નેતા કેસરીઓ ધારણ કરશે. જૂનાગઢમાં વિવાદિત કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક એફઆઈઆર. સાધુ સંતોની લાગણી દુભાવવાનો આરોપ. પોલીસે શોધખોળ હાથ ધરી. મહારાષ્ટ્ર, હરિયાણા સહિત 10 રાજ્યોની 37 બેઠકો પર રાજ્યસભા ચૂંટણીની જાહેરાત. 17 માર્ચે વોટિંગ. મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ફૂલ સ્ટોપ. 5% ક્વોટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ. ચીનના રોબોટને મેક ઇન ઇન્ડિયા બતાવતા હોબાળો મચ્યો. એઆઈ સમિટમાંથી ગલગોટિયા યુનિવર્સિટીની હકાલપટ્ટી. દેવાના ડુંગર નીચે દટાયા છે જાપાન, ગ્રીસ અને સિંગાપોર. ટોચના ક્રમે ટેકનોલોજીનો માસ્ટર. ભારતની સ્થિતિ અમેરિકાથી પણ સારી. અજીત પવાર પ્લેન ક્રેશ, બ્લેક બોક્સ બળીને રાખ. હવે વિદેશી નિષ્ણાતોની મદદ લેવાશે. AAIBનો દાવો. એપલનો મોટો ધડાકો, લોન્ચ થઈ શકે છે સસ્તો આઈફોન, આઈપેડ અને મેકબુક. ઇવેન્ટથી તારીખો જાહેર. ગુજરાતના 2 આઈપીએસ સહિત 13 અધિકારી કેન્દ્રમાં આઈજી પદ માટે એમપેનલ. કેન્દ્ર સરકારની યાદી જાહેર. ઈરાને પણ કરી યુદ્ધની તૈયારી. ખામેનીએ કહ્યું કે અમેરિકાનો યુદ્ધ જહાજ સમુદ્રમાં જ ડૂબાડી દઈશું. ચીનની ધમકીની અસર નથી. અમેરિકા ફિલિપાઇન્સમાં હાઈટેક મિસાઇલ્સ મોકલવામાં આવશે. ક્યુબામાં કટોકટી નથી, ઈંધણ નથી, ખાદ્ય પદાર્થો. ક્યુબા ઉપર અમેરિકાનો ઘેરો સખત અને સખત બનતો જાય છે. બાંગ્લાદેશમાં સરકાર રચાતા પહેલા બબાલ કટ્ટરપંથી જમાતે બીએનપીને આખરી નામું આપી દીધું.
જામનગર પાલિકાના પટાંગણમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 40% કમિશનના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન. વડોદરામાં એસએસસી, એચએસસી, સીબીએસઈની પરીક્ષા પૂર્વે બોમ્બ બ્લાસ્ટનો માહોલ, પોલીસ અને શાળા સંચાલકોની થઈ મીટિંગ. નેતાઓ એકબીજાનું માન જાળવી ચૂંટણી લડે, દેશના ભાઈચારો વધારે, સુપ્રીમ કોર્ટની મૌખિક સલાહ. યુનુસનું વક્તવ્ય ચાઇના તરફી અને ભારતમાં ટેન્શન ઊભું કરે છે. નિવૃત્તિ વક્તવ્યમાં યુનુસે ઝેર ઓક્યું, ફરી 7 સિસ્ટર્સનો પ્રશ્ન ઉકેલ્યો. પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11 વ્યક્તિઓના મોત, વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર. ટ્રમ્પના ડ્રીમ પ્રોજેક્ટને મોટો ઝટકો, યુરોપમાંથી માત્ર 3 દેશોનું સમર્થન, ફ્રાન્સ, ઇટાલી પણ થયા દૂર. એઆઈનો ઉપયોગ સમાજના ફાયદા માટે થાય તે જરૂરી, વડાપ્રધાન મોદીની સલાહ. ગુજરાત સરકારે ગણોત ધારાના કાયદામાં સુધારા કરતું બિલ વિધાનસભામાં રજૂ કર્યું. પ્રવીણ રામનો ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ સંવાદ, રાજુ કરપડાને લઈ કહી ખાસ મોટી વાતો. આમ આદમી પાર્ટી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખોટા ખેડૂત જમીન ખાતેદાર મુદ્દે વિધાનસભામાં સુધારા દાખલ કર્યા. મોહન ભાગવતનો હુંકાર, હિન્દુ રાષ્ટ્રની સુરક્ષા માટે ઘૂસણખોરોને દેશ નિકાલ અનિવાર્ય. કેન્દ્રીય કર્મચારીઓની હોળી સુધરી, માર્ચ મહિનામાં જ સરકાર કરી શકે છે ડીએ વધારાની જાહેરાત. ગેલ સૈનિક સેન્ડ પોલીસ ચોરોની એક ટોળકીએ બેંકમાં બાકોરું પાડી ચૂપચાપ કરોડો રૂપિયાની સનસનાટીભરી લૂંટ કરી. 1 મહિના સુધી પણ કોઈને ખબર ન પડી. વોટ ચોરી હવે ક્યાં ગઈ? તેલંગાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ બીજેપીનો સવાલ. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર સહિત 14 પૂર્વ કેપ્ટન ઇમરાન ખાનની મદદ માટે આગળ આવ્યા. પાકિસ્તાન સરકાર પાસે કરી 3 માંગણીઓ. પીએનબીના લોકરમાંથી ગાયબ થયા સોનાના દાગીના, સમાચાર વાયરલ થતાં જ બેંકની બહાર જામી ભારે ભીડ. ગુજરાત સરકારનું ક્રાંતિકારી બિલ મંજૂર, જમીનના નિયમમાં કરવામાં આવ્યા મોટા ફેરફાર. મૃગીકુંડમાં પવિત્ર સ્નાનમાં વીઆઈપી શિષ્યોની ઘૂસણખોરી, આસ્થાને અભડાવવાના ખેલમાં કીર્તિ પટેલના રાત્રે ધડાકા, ઇન્દ્ર ભારતી બાપુ સામે નિશાન. ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં યુવતી સાથે દુષ્કર્મ, ટીટીઈ ટ્રેનની અંદર મહિલા પર દુષ્કર્મ આચરી અધવચ્ચે જ ઉતરીને ભાગી ગયો. ખેડૂતોના હિતમાં સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી ગેરકાયદેસર વેચાયેલી જમીન 3 મહિનામાં જ મૂળ ખાતેદારને પરત મળશે. વૈભવ સૂર્યવંશીએ સ્કૂલ પ્રિન્સિપાલની બધી જ આશા પર પાણી ફેરવ્યું, હવે 21 ફેબ્રુઆરી પર નજર. કોંગ્રેસ પાસેથી વિપક્ષ તરીકે કામ કરવાનું શીખો, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને ખખડાવ્યા. કેન્દ્રીય કર્મચારીઓને હોળી પર સરકારની ડબલ ભેટ, ડીએ 60% પહોંચીને પછી 0 થશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.